બોલો સદગુરુ મહારાજ કી જય। સત્ય સનાતન ધર્મ કી જય। ગિરનારી મહારાજ કી જય। જય બોલો જય બોલો। આટલો બધો ડાયરો બેઠો છે, એક પ્રેમથી જય તો બોલો। એક આત્મગીયો છે, એની પાછળ ભજન છે। તમે 100 જણા બેઠો છો, અમે આ 5 જે બોલાવી તો 500 જે થાય એના ખાતામાં જમા થાય। બાપુ ભજન એમનામ ડીંગો ડીંગ નથી, આ મરે એની વાંહે ભજન એમનામ નથી। એક જે નો બોલીએ કે આપણે શું બીજું કરીએ। બોલ શ્રી દ્વારકાધીશ કી, રામચંદ્ર ભગવાન કી। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। સદગુરુ નો ચરણે નમો। માંગો પ્રેમ પ્રસાદ, દયા કરી દેજો। હરિ રસ અમૃત દયા કરી દીજો। હરિ રસ અમૃત एक शब्द गुरुदेव काता काय अनंत विचार, थके मुनि जन पंडिता जेनो वेद न पामे जीवन जो बन राजधान, जीवन जो बन राजधन विचर रहे नहीं को। जो घड़ी जाय सत्संग तो जीवन का फल अंशताई तो आला गया जन मरी नदी धामाग। भागी जीव तो अनेक से आ कुटिल हृदय नाका। कुटिल हृदय नाका कहो संग तू क्या जय करिए। वळती वेरागण करी हमें मृत लोक में भरिए। शब्द ना पारखू भेट से ते दिले से भक्ति मां भाव। दास सबों के संत आला गया
જેને મરી દીધા દાસ દાસ સવો કે સંતા લાગ્યા જેને મરી દીધા એક આત્માની સદગતિ માટે તમે નો મળ્યા છે હરિસ્મરણ કરી શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિના બબે પુષ્પો ચડાવી આત્મો જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે એના ચરણે લે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે મરી જવાનું છે વાત પાકી છે પણ મહાપુરુષોના કરેલા કેળા ઉપર આપણે હાલવું એ આપણી ફરજમાં આવે છે આપણને ખબર નથી આત્મો ક્યાં ગયો છે આપણે તો એ કાલાવાલા કરીએ છીએ પણ ઈશ્વરને આપણે ભલામણ કરવાની છે કે મારા બાપ એક અમારી વચ્ચેથી એક આત્મો આવી તારા શરણે આવ્યો છે એની હજારો ભૂલો હશે પણ તું એના શરણે લેજે અને એને શાંતિ આપજે બાકી મરી તો જવાનું છે સારા કામ કરે ખરાબ કરે રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે તમારું મારું કાંઈ હાલે નહીં કેટલું જીવાય એની બહુ જરૂર નથી પણ કેવું જીવાય એની જરૂર છે ખરેખર ધન્યવાદ છે કે વાહે પાછળ આવા સંતાનોને થોડી ખબર પડે છે કે મા બાપની વાહે 5 નામ ઈશ્વરના લેવરાવી બાકી આ પૈસા વાળા છે ઉભા વાહડા જેવા રખડે માન બાપ મરી જાય 2 મણ ગાયું ખડ નથી દેતા અને કોઈ ભેગું બંધાયું નથી વાતું બધા કરે છે હારે ક્યાં લઈ જવું છે પૈસા તો હાથનો મેલ છે લાવો એક બીડી તો ઉખાડીને લઈ આવો ને એક જોડી એમ નથી બાપુ હયેથી છૂટે એ કરી શકે છૂટતું જ નથી મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કા કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા તમારું મારું કાંઈ ઉપજે એવું નથી રામ અરે સમય મળ્યો છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો અને એમાં માનો પ્રસંગ છે મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માથી મોટું કોઈ નહીં જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ ઈ અંબા આગળ હાલિયા તમે છો ને તમારી માના પ્રતાપથી છો હું છું મારી માના પ્રતાપથી માં ન હોત તો આપણે હોત નહીં માના ઋણમાંથી હું તો બાપુ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માં ને બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે બસ જરૂર આટલી જ છે બાકી તો છે ને બધે દુકાનો ખોલીને બેઠા છે આ કાંઈ વાતમાં ભલે દુનિયા જોવા જેવી છે હરો ફરો મોજ કરો એની સામે વાંધો નથી પણ લાખ રૂપિયાના દાન દેશે ને માને બાપને જોતું હોય તો 2 ટાઈમ સારો રોટલો ન દો બાપુ એ ચોપડે ચડે નહીં લખવું અહીંયા લખી લેજો મારા જેવું સાચું કોઈ નહીં માના બાપના બાપુ કાળજા ઠારો ને જો એના આતડીના આશીર્વાદ મળી જાય ને જો વિધિના ચકડા ફરી ન જાય ને તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા વિધિના ચકડા ફેરવી નાખે માં તમારી જનેતા છે ઈ એક જ એક અંતરથી બાપુ ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રામ માં તો માં છે સીતારામ પધારો માં તો માં છે ભલા માંથી બાપુ મોટું આ દુનિયામાં કોઈ છે જ માં બોલો ને મોઢું ભરાઈ જાય એકાક્ષરી અક્ષરનો મંત્ર છે હું તો એમ કહું છું કે હવારમાં આ માનું નામ અમરીમાં છે ને એક હવારે 5 નામ અમરીમાં એટલું બોલો ને તોય તમારી જિંદગીનો બેડો પાર થઈ જાય ભલા તમારા ને મારા હાથા ભગવાન જ આ છે ઈ તો બાપુ છે ને બધું પછી છે આપણા સતગુરુ હોય ને સતગુરુ ઈ 7મા ગુરુ છે 7મો નંબર આવે ને ઈ સતગુરુ છે આપણા તો પછી આગળના 6 ગુરુ કોણ આ તો ખબર હોવી જોઈએ ને 1 2 3 4 5 6 પછી 7 આવે આગળના 6 કોણ પહેલો જ ગુરુ માં છે લખવું હોય તો લખી લેજો પહેલો જ ગુરુ માં છે બીજો ગુરુ છે એ બાપ છે જન્મ થાય ને ગળુતી પાઈ ત્રીજો ગુરુ છે અક્ષર જ્ઞાન શીખડાવે એ 4થો ગુરુ છે ધંધો શીખવે એ 5મો ગુરુ છે કંઠી બાંધીને કાન ફૂકે એ 6ઠો ગુરુ છે અને હમણાં ભરતરીની વાત કરી ને આ દુનિયામાં બાપુ આ ચકડામાંથી કાઢીને જે દુનિયાની ટોચે પોગાડે ને એ સતગુરુ છે મારે ગુરુ છે મારે ગુરુ હું હમ ખાવા કર્યા છે ગુરુ પાસે લીધું કાંઈ ગુરુ ને કઈ દેવું નથી ચેલાને કઈ જોતું નથી બધાનું હાલ્યું છે એમ નથી બાપુ ગુરુ ને શિષ્યના નાતા તો આખા કઈક જુદા છે કહેવાનો મારો મીનિંગ હું તો આ ભજનમાં હોય ને તો ભજનમાં કહું ભાઈ સમજાતું હોય તો ઉજાગરો કરજો નકર હુઈ જાજો બે બગડે એવું ન કરાય
હા પછી અહીંયા કઈ હુજે નહીં, સવારમાં ડકા થાય અને ગાડીઓ અમને ઓલા આવી નાખી રાત રાગડા તેને હુવા ન દીધા, અમારે હવે ડોબા દોવાનું મોડું થયું. આ સમજાય ને તો બાપુ આનો કોઈ મતલબ જ નથી. અને જો ભજન સમજાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. જો ભજન આપણામાં બેસી જાય તો બાપુ આ જિંદગીનો બેડો પાર થઈ જાય એવી વાત છે. હમણાં વાત કરી ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી 7-8 પેઢીઓ ખાય તો ન ખૂટે, એ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું હોય છે ને, આપણને નક્કી જ નથી થતું. સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય, ત્યાં ફડાઈ ફૂટી જાય, લ્યો ગયા. આ જિંદગીના બાપુ કોઈ ભરોસા નથી. આપણે અહીં બેઠા છીએ, સવારે કોઈની ચિઠ્ઠી ફાટી જવાની હોય, કોને ખબર છે? કોઈ બાપુ ભરોસો નથી. એક ઘડી હાથી ઘડી અત્યારે હાલતા થઈ જાવ, બસ કઈક કર્યું હશે એ જ મેળ આવશે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. રામ માણસ જન્મે ને 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે ને વચ્ચે ઠેકડા મારવાના છે બધા. બાળક જન્મે એને એનું જે કપડું હોય ને, બાળક જન્મે ને પછી કપડામાં ઉરાવવાનું હોય ને, બાળોતિયું કે બાળોતિયું, એને ગાજ બટણે ન હોય, ખીસું ન હોય, ચેને ન હોય, કઈ ન હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને એની માથે ઓઢાડે ને, એને ખાપણ કે કફન કે જે કહેતા હોય એને બાપુ કાંઈ ન હોય, ખીસું ન હોય, ગાજ બટણે ન હોય, ચેને ન હોય. આ વચ્ચે હાથે બુદ્ધિથી ખિસ્સા બનાવીને દુખી થયા છે. અને એ બનાવ્યા પછી ખિસ્સા ભરાણા જ નહીં, બનાવ્યા 4-4 આંગળના પણ ભરાતા જ નથી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને એમ થાય ઘરે ભલા માણા નો અવતાર. હું તો એમ કહું, તમે તો માલધારી સમાજ છો બાપુ. માણા એક જાનવરને પ્રેમ કર્યો હોય, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. અને હગા છોકરા જો બાપુ મા બાપને રોટલા ન દે તો અભાગ કહેવાય ને અવતાર ની. હે આપણું ગાય હોય, આપણી ભેંસ હોય, આપણો ઘોડો હોય, આપણો બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એ પડખે હોય ત્યાં સુધી તમને બાપુ બારવટિયા જેવા બારવટિયાને ખાઈ જવું પડે કે આમ ઠામ મારી નાખશે. એટલી હાન ઈને છે. તમારું ખડ ખાય, તમારો રોટલો એક બજારમાં કૂતરું હોય તો અજાણ્યો માણા આવે તો બાપુ તરત જગાડે. રોટલો ખાઈને જાનવરને આટલી હાન છે. માણા આખા ખેતરું ખાઈ જાય તો મારા દીકરા ભાન નથી રાખતા. અરે આ અવતાર છે આપણો. આ મહાપુરુષો તો એમ કે માણાનો અવતાર મળ્યો કાંઈ કોકને ખવડાવીને ખાજો એમ કે છે. મહેમાનોને માનવી દલ જે બાપુ દાદા મેકરણ કે ખવડાવીને જે ખાય ભેદું કવિ મેકરણ ભણે, જેનો ઠાકર રાજી થાય. કોકને ખવડાવીને ખાવ ને એમાં. જોકે તમારા માલધારી સમાજ આટલો આગળ છે ને, એ રોટલાનો જ પ્રતાપ છે. હું આ તમારી આ વખાણ કરવા નથી આવ્યો, પણ આ રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, આ બધા માલધારી સમાજમાં આવે ને, એ બાપુ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અને દે. આ 2 કામ તમે કર્યા ને એમાં તમારો મેળ પડી ગયો. હા એક તમને કહું, ભાવે ગભાવે હામો માણા મળે ને, એ બોલે કે ન બોલે, પણ 4 નજર ભેળી થાય તો એ રામ રામ બાપા એટલું તો બોલે. આ રામનું નામ. અને રોટલાનો ટેમ હોય ને બાપુ, પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું જલીને ખવડાવે. આ રોટલો ઉગ્યો છે. નગર તમે વાહનમાં બેહો. હું ગાડી હાંકતો હતો ને અમારા ગામમાં, હું ગાડી લઈને ચારેક જવું નથી. અમારા ગામના રબારી છે ને, એ ખટારો મેં મૂક્યો હોય ને આમ આઘા હાલે. એ કે આમાં બેહાય. અને એ કે આ શિવભાઈનો દીકરો આમ તો જો કે આવડું મોટું કે હાંકે છે, પણ અમને એમ કે ભલે ધ્યાન રાખજો. હવે ઈવડા એ વાહનથી શેટા હાલતા ઈવડા એમ કે છે મારી પાસે 50 ડમ્પર છે ને 5 જીસીબી છે ને 1 ઇટાચી છે. અરે તારી ભલી થાય. હા એમ અમારી નજરે જોયું. વાહનના અડધા નહોતા હાલતા. એ આટલા વાહનના માલિક છે. મારા ઠાકરની બાપુ કૃપા થઈ ગઈ છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેને દેતા આવડે ને લઈ લેતા આવડે, બાકી બાપુ ખાજો સમજે. હા સમય બાપુ છે ને જીવવા જેવો છે. મને એટલી ખબર પડે, આપણા ગઢે સારો રોટલો નથી જોયો, સારું જોડું નથી પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકેર્યા. અને આપણે બાપુ આમદામ ને ઠામ છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો. થીગડા ઉપર થીગડા બાપુ કોઈ પહેર્યું થીગડા વાળું મને દેખાડો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા. એટલે આવા તમે હાજ વાત થા
આવા પ્યારતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે મેં હાઈ સ્પીડ રાખ્યો હતો ત્યારે મેં પ્યારા. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો, દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું છું કે આપણા માલધારીમાં ગામડામાં હજી મર્યાદા છે, બાકી સિટીમાં જોઈએ તો સારું આમ હાલ્યા હોય તો ખબર જ નથી પડતી બેન આવે છે ભાઈ આવે છે. બોલો આમ બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયો હોય ને ભાઈને આવડા હોય, આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી તે ખબર પડે કે આ તો આ હું શું થયું. અરે આ સંસ્કૃતિ છે આપણી બાપુ. માં તો માં છે ભલામણ. માના ઋણમાંથી હું તમે કોઈ દી બાપુ નીકળી ન શકે. માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. તમે વિચાર કરો 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને હરફ કાંચળી ઉતારીને વયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. તમે વિચાર તો કરો, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની. અરે માનું બાપુ સમર્પણ. હું તો દીકરીઓને સલામ કરું, દિલથી સલામ કરું, પણ હું એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. આ દુનિયા તમે ધારો છો એવી નથી. હા બાપુ દુનિયા બહુ બહુ અંદર ખાને બાપુ છે ને. તમે મારા વખાણ કરતા હોય પણ અંદર તમારો મારા પ્રત્યે ભાવ જેટલો છે તો હું કઈ કેમ ઓળખી શકું. એટલે આપણે જેટલી ધારી છે એટલી દુનિયા હારી નથી રાખ. એટલે બેનો દીકરીઓ માટે ખાસ હું તો એમ બેનોને કહું કે ભાઈ તમે ભક્તિ કરતા ઘરે જ કરજો, બહાર બહુ ન ફરશો. અને આ મોબાઈલના માધ્યમથી બધાને તમને ખબર છે, શું નથી ખબર, શું કેવા બનાવો બને છે આપણે જાણીએ. પછી શું આ ઇજ્જત બાપુ કેળવવા હાટું પેઢીયું વહી જઈને વહી ગયા પછી હળીએ સડી જાવ માએ ધોળો તો ભેગું ન થાય. હા બાપુ ઇજ્જત છે ને, ઇજ્જત એમ બજારે મળતી હોત તો આ પૈસા વાળા આપણે હાટું કઈ વધવા ન દે. માં તો માં છે ભલા. એવો માનો પ્રસંગ છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે બાપુ. મહાપુરુષોએ બાપુ માના તો વંદન કર્યા છે, માના વર્ણન કર્યા છે ખૂબ. માથી મોટું કોઈ છે જ નહીં આ દુનિયામાં. કવિઓને લખવું પડ્યું છે. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. માની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં. જય હો ભુવાજી જય. જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी मो भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. आयवनी मो भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे.
બાંકડે બીલ મોકલાવે, બાંકડે બીલ મોકલાવે, હોટલ ને લોજમાં બાઈ બાંકડે બીલ મોકલાવે, બાંકડે બીલ મોકલાવે. ખોળે બેઈને ખવરાવે જગતમાં એ જગતે નારી રે, મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે, પેલા પૈસા પડાવે. મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે, પેલા પૈસા પડાવે. આખીરે દેખાડે જગતમાં એ જન્મ દેનારી રે, મારી માને તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. દુનિયામાં છે ને માં બે છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે, અને આ દુનિયા છોડીને જાવ ને તેથી આ ધરતી એક જ હંકરે, કોઈ નો કે કાંઈ મારે ઘરે મોકલો. આ બે માં, દીકરો હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, ખોડિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે કાને રહેવા દે. તેથી આ ધરતી માં એક જ એમ કે મને હોપી દે, એ એક જ હંકરે. દુનિયામાં આવવા માટે જનેતાની જરૂર પડે, એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી, બીજી ધરતી કાવે. એક માતા જન્મ દેનારી, બીજી ધરતી કાવે.
માની તોલે કોઈ હરિયે કાગડા એને કેમ રે હરિયે કાગડા માં છે ને ભાઈ માં તો માં છે તમને અને મને બાપુ એક માણા જેવો અવતાર મળ્યો છે હું તો એમ કહું હાજનું ટાણું હોય ને જો જીવતી માં હોય ને ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી તને કેવી પીડા હતી બાપુ કોક દી માને પૂછજો કારણ કે આપણને ખબર જ નથી એટલે આપણે માને બાપને રોટલા દેવા રાજી નથી ઈ બાપુ ઈ વેદનાની તો માં જાણે બીજું કોણ જાણે ભલા માં છે એ બાપુ માં છે એકાક્ષરી મંત્ર છે માની માં હોય ને એને નાની કહેવાય બાપુ એને મોટી નથી કીધી માં તો બાપુ માં છે માની વાહે જે આવા ધર્મને આવા કાર્ય થાય ને બાપુ ધન્યવાદ પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન મળ્યું છે ને બાપુ કંઈક મોજ કરી લીધી બાકી મરી જવાનું છે સંતોષનો બાપુ શેઠો હોય તો મજા જ છે આ જાનવર 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે હવે તમને કહું પૈસાની માયાની જો જરૂર હોય તો માણાને એક ને બાકી કોઈ જીવ માગતો નથી આ કૂતરા કાગડા ભેંસો ભૂંડડા બાપુ કઈ જોતું જ નથી ને કે આપણે જે આમ જોવે ને બધું જોવે હવા ખોરાક પાણી તડકો ટાઈટ આપણને જે લાગે બધું લાગે આપણી માં જેમ આપણને પ્રેમ કરે એમ બાપુ ઈ એના બચ્ચાને પ્રેમ કરે બાપુ એ કૂતરી વિયાણી હોય પાણી જી આવજો અખતરો કરવો હોય આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ એની જનેતા એને એટલો જ પ્રેમ કરે છે પણ બાપુ સદા એનું કોઈ કુટુંબ તમે ભાળ્યું હોય તો મને કહો એક પક્ષી હોય એ પક્ષી બાપુ એક ઈંડું મૂકે એનો સમય થાય ત્યાં સુધી ઈંડાની રખેવાળી કરે ટાઈમ થાય એટલે ઈંડાને સીવે પછી એને આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ બહારથી શણ લઈ આવીને એની ચાંચમાં આપે એને ખવડાવે એને મોટું કરે એને પાંખું આવે ઉડતા શીખડાવે ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે કોઈ દી બાપુ આનું કોઈનું કુટુંબ ભાળ્યું આ મારી હાળી થાય છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને કોઈ લોહી ઉકાળા છે નકરી ઘૂંચ તો આપણે નથી કરી આ ઘૂંચ તો આપણે કરી છે અને ઘૂંચ કરી છે પછી હવે તો એમાં આપણે વેઠવું તો આપણે જ પડે ને બૈરું ઘરે એમ કે તેલનો ડબ્બો ખૂટી તો લાવી દેવો પડે આપણે લેવા ગયા હતા કે બૈરું ની હાથે આવ્યું નથી આખું ગામ ઘોડું લઈને ગયા હતા અહીંયા પછી તમે ઘરે ડખા કરો એ કેમ હાલે કોઈ જીવને બાપુ નથી જોતું પ્રેમ તો આપણા જેટલો ને જેટલો જ કરે છે પણ બાપુ એને પકડાણું નથી આપણે પકડાઈ ગયું છે હું આમ કરી લઉં હું આમ કરી લઉં કાંઈ નથી આતું આ મેં મકાન બનાવ્યું મેં ભેંસું લીધી મેં ટ્રેક્ટર લીધું મેં વાડી લીધી તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે અરે કાંઈ છે નહીં રામ મોજ કરો હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન નાખ્યો જ નથી લઈને ફરે બધા મેં કર્યું હું ને મારું મનનું કારણ છે ગંગા સતી વાણીમાં કહે છે ભલા મને હું અને મારું જો મટી જાય તો કાંઈ છે જ નહીં કહેવાનો મારો અર્થ એક દિલ્હીનો સિકંદર હતો ને આમ બાપુ 500 ઘોડાનો રસાલો લઈને દિલ્હીની બજારમાં નીકળ્યો અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો ને એના સામે નજર ગઈ એની અને એને રસાલો આખો ઉભો રાખ્યો મારે ઓલા ફકીર પાસે જવું છે એ ફકીર પાસે જઈને ફકીરને કહે છે ફકીર બાબુ એક પાણાનું ઓશીકું કરીને હું તો ધોતડી પહેરી છે ઉગાડું શરીર છે બીડી ટેકાવી છે પગ ઉપર પગ ટેકાવીને હૂતેલો ત્યાં જઈને બાદશાહે કીધું સિકંદર
એ કે હે ફકીર માઈક માઈક મને તારી મોજ ઉપર પોરાના પલ્લા છૂટે છે, તું આજ માગી આપો. ફકીર આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય અહીંયા જાઓ. સિકંદર ને પરસો વળી ગયો કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ આ ભાઈડો કે કાંઈ નથી જોતું. કેટલી આને સંતોષ છે, કેટલું આને મોજ છે. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં નિરાતે હું તો છું, તમે આવ્યા છો મારી પાસે, મેં તમને પૂછ્યું તમે કયા ગામના છો? અને ભાઈ સિકંદર ને એમ થયું હોય કે હા હા હા, અને કેટલો સંતોષ છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આની પાસે કંઈ નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. જો સંતોષ બાબુ બજારમાં નથી મળતો, એ તો અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે પછી આખો ડામચો નાખી દો તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે. આ બધું માલકોરથી તૈયાર થવું જોઈએ. સંતોષ જો અંદરથી નક્કી થાય તો થાય, બાકી ન થાય. કોઈ કેમ કે સંતોષ રાખો કોઈને રહે છે. બધા કહે છે કે ભાઈ આરે કઈ નથી આવવાનું, ભગવાનનું ભજન કરો, પણ તોય બાબુ ભગવાનના ભજનમાં મથે છે કે પૈસા મથે બધા. અને સુરતા 500 નોટનો ડટો હોય એ ગણતા હોય બાબુ સુરતા કેવી લાગી જાય? કારણ કે લગાડવી પડે, એકાદી જાય તો 500 નો થુંબો લાગે. એવી સુરતા બાપુ એની યાર જો લાગી જાય મેળ પડી જાય. બોલો સિકંદર કે પણ કાંઈક તો માગી, પણ કે શું માગવું મારે? હમણાં મને ભૂખ લાગી, ધામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો બીડી આપી, આ બીડી ટેકાવી, હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે? બોલો સિકંદર કે આને હજી હાનના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને હું તો છે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ ફકીર બોલ્યો, એ કે શું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે આવી મોજ મને દેવો. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે થાય એવું છે? ઈ તો હાકડીમાં આવો ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો, હનુમાન ને ખબર હોય કોઈ દી બોલ્યો નથી તું. ઈ તો રોજનો રિયાજ હોય તો હનુમાન તમારું કામ કરે. માતાજી નહીં, રોજ તમે કઈક 5 નામ માના લેતા હોય તો માં તમારું કામ કરે. પછી તો તમે જુઓ તો આપણે કર્યા હોય આપણને ન ખબર હોય, પછી દાણા જોવરાય મેળ પડે. હા ભુવાજી બેઠા કહું અમારે ત્યાં તમે જોવો ને તો લાઈનો લાગી. બોલો અહીંયા એમ કે કાલ લઈને પમદી આવજે. બોલો એટલે આમાં એટલી બધી ગળતી? કરોડપતિ જોર આવે છે, કરોડપતિ. તો તમે જેને નડ્યા છો તમને નહીં ખબર હોય. એમાં માતાજી ને ભુવાજી શું કરે? હું ને એક દાખલો આપું કે પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય. પહેલા તો પરબુ બંધાવતા, કોઠીઓ મૂકતા. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય, હવે એને હાકડે બાંધીને રાખ્યા હોય. બોલો ગ્લાસને લોટાને. હવે આ ભેંસું લઈ જાય છે, આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય. પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે, એ જડે ગ્લાસ. પછી કે 4 મહિને મચવી, પણ માં કઈ કહેતી નથી. પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે, પરમેશ્વર પોતે છે. ઈ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા હોય છે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે કર્યા છે. તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે. તમે ખોટું કરો ને આ એક 10 ની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે જ કે આ તારી નથી, રહેવા દે. પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે, અને મન જ માર ખવરાવે છે. માર ખવરાવે મન બાપુ, નકા આત્મો તો તમે ખોટું કોકનું કરતા હોય એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય. તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે. તને કોઈને કીધું લાફો મારવાનો? તમારથી કરમ બંધાઈ ગયું, કરમ તમારે ભોગવવું પડે. કરમની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. ભલા તમે જો રામને આપણે અગરબત્તી કરી, રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. શું એનું કરમ? જેનું અડધું અંગ માં ભગવતી બાપુ મિથિલા નરેશની દીકરી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા, મોડિયો ઉતાર્યો, આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો. બાપુ એ દીકરીનું શું કરમ હશે?
જાણે તો ઇતિહાસ આખી દુનિયા જાણે છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેવા કેવા સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? તો આપણે જોવું જોઈને કેટલાના બૂસ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે? અરે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ. કરમ કોઈ દી કોઈને છોડે નહીં રામ. ભીષ્મ જેવો બાપુ એક યમના દૂત આવે એનો જીવ લેવા માટે અને દૂતને એમ કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારી મળી. તમે જોવો તો ખરા. તો આપણું શું આવે આમાં? કૃષ્ણ પરમાત્માની બાપુ 18 દિવસના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ જેની જનેતા ગંગા. વિચાર કરજો, છેલ્લે જ્યારે યુદ્ધ થયું અને પછી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે માર બાણ શિખંડીને જોયો એટલે ભીષ્મએ મૂકી દીધા બાણ હથિયાર. અને પછી બાપુ અર્જુનને કીધું કૃષ્ણએ કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું ને કે ઓલો એક જ નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મને તમે જીતી શકો. અને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા ને ઈ જ વખતે બાપુ માં ભગવતી ભીષ્મની જનેતા બાપુ માં ગંગા પ્રગટ થઈ. ધકેલ ત્રાંબા જેવી આંખોને કૃષ્ણની સામે જોયું. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આનું નામ બાપુ જનેતા કહેવાય ને આનું નામ દીકરા કહેવાય. દીકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. મા બાપની માયા કંઈક આવા ભગીરથ કાર્ય કરે ને એને દીકરો કહેવાય. પૂનામના નર્કમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહ્યો મારી બાણ પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય. ચિયા ખાનામાં નામ છે જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાળ છે. આ જલારામ બાપુ આ કોકના કેવડા કેવડી બાપુ એ મા બાપની કમાણી છે ને કેવા દીકરા. આજ બાપુ આપણે નાતે નેડો નથી તોય એના ગાણા ગાવા પડે છે. કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો હોય છે. એ કલાકારોની બાપુ પેઢીઓ એ જે મહાપુરુષો થયા એની પેઢીઓના અમારી દાણા નથી આવતા કે અમારા બાપ દાદાની તમે પેઢીઓના ગાણા ગાવશો 10 મણ દાણા મોકલાવી ના પડે છે. અને એમાં માનો પ્રસંગ બાપુ તમે ઇતિહાસ ખોલીને જોવો તો ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પૂગી શકે અહીંયા બાપુ બધે લગામ હાથમાં લીધી. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધે બાપુ એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. સગાળસા ને બાપુ સંગાવતી નો તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હતો કોઈ નો ઓળખ. સવારામ બાપા જબુમાં નો હતો કોઈ નો ઓળખ. દેવીદાસ બાપુ પરબ અમરમાં નો હતો કોઈ નો ઓળખ. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે. આ એમે તમને મોટી મોટી વાતો કરતો ને ઘરે જઈને ભડકો થાય. કોને કેવું ઈ પીડા કોને કેવી? એટલે કબીર કરમની વાત કરે છે. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. ઈ પણ વનમાં જાય.
સારા જો ઘડીએ લગન યારે લેવા શુભ મુહૂર્ત ને સારા તો ઘડીએ લગન યારે રંગ ભર્યું રે રોણાય ભવિષ્યમાં જે માંડ્યું ઈ ભરી સભામાં સતી ભીમ અર્જુન ને સહદેવ ને કુળદી પાંચમા ધર્મ ભીમ અર્જુન ને સહદેવ ને કુળદી પાંચમા ધર્મ गुरु प्रताप गाय कबीर ईश्वरी शक्ति છે गुरु प्रताप गाय कबीर ईश्वरी शक्ति છે
જીવની માથે જમણા ફરે જેમ તે તર માથે જીવની માથે જમણા ઝપટું કરે જેમ તે તરની માથે બેલડીઓ બાંધીને રે એ જીવ જાડુમાં એ દીદી પર મેરું નાવી રે એ જે ધવજ મેલાય મને આવા વેલા નામ છૂટા રે એ હવે ભવે ભેળા નહીં થઈ આવી દાળ ખીયું ના તું ચારે